નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભાવિકો મેળા માટે થઈ જાવ તૈયાર। 21 થી 23 એપ્રિલ સુધી બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો મેળો યોજાશે। આરટી પ્રવેશના કામનો પ્રથમ રાઉન્ડ 22 એપ્રિલ સુધી 243 ખાનગી સ્કૂલોમાં 1261 લાભાર્થીને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ। વીસમી ફોર્મની ચકાસણી સુરત બેઠક પર 15 ઉમેદવાર મેદાનમાં 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। સાળંગપુર ધામમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવની તૈયારીઓ 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5000 કિલો પુષ્પની વર્ષા કરવામાં આવશે। હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે। કેમ્પ હનુમાન મંદિરમાં 22મીએ 200 ટુ વ્હીલર અને 75 કાર સાથે શોભાયાત્રા યોજાશે। સમાચારોની શરૂઆત કરીએ તો શિનોર પંથકમાં કાળઝાળ ગરમીના કારણે બપોરના બજાર, બસ સ્ટેન્ડ અને તમામ કચેરીમાં કોઈ જોવા ન મળતા સુમસામ ભાસે છે। ગરમીથી બચવા લોકો હવે ઘરમાં એસી અને પંખાના સહારે ઘરમાં જ પુરાઈ રહે છે, જ્યારે દુકાનોમાં પણ વેપારીઓ આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે। ઉનાળામાં ગરમીની સિઝન ચાલુ થઈ જતા સૂરજદાદા અઘનઘોડા વરસાવી રહ્યા હોય તેમ સવારના 9 વાગ્યાથી જ ગરમીનો અહેસાસ થાય છે। 7મી મેના લોકસભાની ચૂંટણીના મતદાનમાં બારડોલીની મહિલાઓ સામૂહિક રીતે પોતાની પવિત્ર ફરજ અદા કરશે। ખાસ કરીને બારડોલી વિધાનસભાના ક્રમાંક 169 મુજબ જય કેસર કુંજ સોસાયટીની 169 મહિલાઓ એક સાથે રેલી સ્વરૂપે મતદાન કરવા જશે। જય કેસર કુંજ સોસાયટીના પ્રમુખ રાકેશ ગાંધીના કહેવા મુજબ મતદાન માટે જાગૃતિ આવી છે। બીજી તરફ વાત કરીએ તો શહેરમાં કાળઝાળ ગરમીને જોતા જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોને પત્ર લખી હીટવેવને લઈ તકેદારી રાખવા સૂચના આપી છે, જેથી સ્કૂલોને 6 થી 11 સુધીમાં શિક્ષણ કાર્ય પૂરું કરી દેવા સૂચના અપાઈ છે। જો કોઈ સ્કૂલ 2 પાળી ચાલતી હોય અને 2 પાળી એક સાથે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચલાવી શકાય એમ ન હોય તો જ 11 વાગ્યા પછી વિદ્યાર્થીઓને બોલાવી શકાય। લોકસભાની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી ચકાસણીની દરમિયાન ઉમેદવારી પત્રમાં ક્ષતિ જણાતા 4 ઉમેદવારી રદ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું એફિડેવિટ રજૂ કરતા શનિવારે થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। પેસેન્જરોના ધસારાને પગલે પશ્ચિમ રેલવેએ સાબરમતી અને સુલતાનપુર વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે, જેમાં સાબરમતી સુલતાનપુર સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી 22 એપ્રિલના રોજ રાત્રે 32 કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે 2 કલાકે સુલતાનપુર પહોંચશે। બીજી તરફ વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તેમજ પવનની દિશા બદલાઈને પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો શરૂ થતા અમદાવાદમાં એક જ દિવસમાં ગરમીનો પારો 2.6 ડિગ્રી ગગડીને 37.6 પહોંચી ગયો છે, જ્યારે છેલ્લા 3 દિવસમાં 4.6 ડિગ્રી ઘટી ગયો છે। અમદાવાદ સહિત રાજ્યના તાપમાનમાં આગામી 3 દિવસો દરમિયાન મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત છે। આરટી પ્રવેશ માટે વાલીઓની આવક મર્યાદામાં વધારો કરવાની માંગ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે કરી છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં આરટી માટે વાલીઓની વાર્ષિક આવક મર્યાદા 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના વિભક્ત કુટુંબના વાલી માટેની વાર્ષિક આવકની મર્યાદા 2 લાખ, જ્યારે સંયુક્ત કુટુંબની આવકની મર્યાદા 2.50 લાખની મર્યાદા રાખવી જોઈએ। બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે। આ વર્ષે પણ આ મેળો તારીખ 21 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન યોજાનાર છે। તારીખ 22 એપ્રિલ ચૈત્ર સુદ 14ને રાત્રે કલાકે બહુચરાજી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સૌ યાત્રાળુ ભક્તોને લાભ લેવા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે।
જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટી મુજબ પ્રથમ રાઉન્ડમાં 822 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જો કે પ્રથમ રાઉન્ડમાં કુલ 1261 લાભાર્થીઓને પ્રવેશના આદેશ કર્યા હોવાથી તારીખ 22મી એપ્રિલ સુધીમાં બાકીના 438 લાભાર્થીઓ પ્રવેશ લેશે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે. જેના ભાગરૂપે આરટી મુજબ પ્રથમ રાઉન્ડ તારીખ 15મી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યો છે. આગામી તારીખ 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પર 15 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. શુક્રવારે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો. તારીખ 22મી ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકાશે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો શુક્રવારે 19મીએ છેલ્લો દિવસ હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન જયંતી મહોત્સવ એવં લોક ડાયરો, દાદાની અન્નકૂટ, પુષ્પવર્ષા વગેરે અનેકવિધ કાર્યક્રમોનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21, 22, 23 એપ્રિલ 2024ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 23 એપ્રિલે હનુમાન જયંતિ હોવાથી શાહીબાગ કેમ્પ હનુમાન ખાતે ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત 22 એપ્રિલ સોમવારના રોજ ચૈત્ર સુદ 14ના રોજ હનુમાન મંદિર કેમ્પ ખાતે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું, ભવ્ય રામ મંદિરના ટેબ્લો તેમજ વિવિધ ટેબ્લો સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.